બે દેશની લડાઈ કેટલા દેશો માટે ઘાત? યુદ્ધની આગમાં યુક્રેન થયું ખાક. તૂટી બિલ્ડિંગ, તૂટ્યા શ્વાસ, સાથે તૂટ્યા સપના. જમીન પરથી ઉઠતા ધુમાડા ફેલાવી રહ્યા છે અંધકાર. સત્તાની આ લડાઈ હજુ કેટલી બરબાદી લાવશે? જે મિસાઇલથી બચ્યા એનો મોંઘવારી લઈ લેશે જીવ. યુદ્ધની આગ દુનિયાને આપશે મોંઘવારીનો ડામ. પેટ્રોલથી લઈને પોશાક, ખાણીપીણીથી લઈને મકાન, તમામ વસ્તુના ભાવમાં રોકેટ ગતિએ વધારો. શાંતિની લડાઈ દુનિયામાં ફેલાવશે અશાંતિ. યુક્રેન રશિયાનું યુદ્ધ દુનિયા માટે કેટલું મોંઘું? રશિયા અને યુક્રેન વચ્ચેની આ લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધને નોતરે છે કે નહીં એનો જવાબ તો મળવો મુશ્કેલ છે, પણ બંને દેશો વચ્ચેની આ લડાઈએ વિશ્વના દેશોમાં આર્થિક યુદ્ધનો પ્રારંભ ચોક્કસ કરાવી દીધો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. 10 દિવસથી અવિરત ચાલી રહેલું આ યુદ્ધ ક્યારે પૂર્ણ થશે કહેવું મુશ્કેલ છે, પણ તેની આડઅસર હવે અત્યારે છેક ભારત સુધી, ગુજરાત સુધી, મારા ને તમારા ઘર સુધી પહોંચી ગઈ છે. જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના 10મા દિવસે પણ રાજધાની કીવ પર કબજો કરવા માટે 34 કિલોમીટર લાંબો રશિયન સેનાનો કાફલો દસ્તક આપે છે, ત્યારે પરમાણુ યુદ્ધની વાતો વચ્ચે ચાલી રહેલી લડાઈમાં એ જાણવું પણ જરૂરી છે કે શું તબાહી આનાથી પણ વધારે બાકી છે. જ્યારે આકાશી દ્રશ્યોમાં કીવના રસ્તા પર યુદ્ધની વચ્ચે પ્રસરેલી ખામોશી, નષ્ટ થયેલા સૈન્ય ઉપકરણો અને વાહનો, ટેન્ક દેખાય છે. આ ખામોશીને અત્યારે પણ જો કોઈ તોડી શકે તો એ કોઈ મોટો ધડાકો જ હોય છે. કલા અને સાંસ્કૃતિક રીતે ઓળખાતા યુક્રેનની સૌથી મોટી ઓળખ આ કીવથી જ વધી છે. જ્યાં શાંતિ હતી, સંગીત ગુંજતું હતું, ત્યાં અત્યારે રોકેટ અને મિસાઇલ હુમલાથી અસ્તિત્વ ભૂંસાતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અથવા તો સિરિયલ હુમલાથી લોકોને સુરક્ષિત રાખવા સાયરનના શોર સંભળાઈ રહ્યા છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે શું હજી આનાથી પણ મોટી તબાહી બાકી છે? આ સવાલનો જવાબ મેળવતા પહેલા યુદ્ધની એ હકીકત બતાવવી છે જે માત્ર રશિયા, યુક્રેન કે યુરોપ પૂરતી સીમિત નથી. યુદ્ધમાં સળગતા શહેરના કાળા ડિબાંગ ધુમાડા દુનિયાના અનેક દેશોમાં સંકટના વાદળો બનીને ઘેરાવા લાગ્યા છે. અને આ સંકટ બીજું કોઈ નહીં પરંતુ માનવીનો સૌથી મોટો શત્રુ મોંઘવારી છે. યુક્રેન પર રશિયાના હુમલાના કારણે કોમોડિટી માર્કેટમાં તેજીનો દોર અવિરત ચાલુ છે. ચીજ વસ્તુઓ મોંઘી થવાના કારણે સરકારની સાથે સાથે ઉદ્યોગોની હાલત પણ કફોડી બની રહી છે. હાલ ક્રૂડ ઓઇલ 11 વર્ષની ટોચની સપાટી પર છે. ક્રૂડ ઓઇલના ભાવ અંદાજે 7% વધારા સાથે $119 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. એલ્યુમિનિયમ અને કોપર પણ અત્યારે રેકોર્ડ સપાટીએ છે. ઝિંકના ભાવ પણ છેલ્લા 15 વર્ષની ટોચે છે. ખાદ્ય પામ તેલના ભાવમાં પણ વધારો થયો છે. કોફીની કિંમત 11 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધના કારણે વિશ્વમાં ક્રૂડ ઓઇલની સપ્લાય પર બ્રેક લાગી ગઈ છે.
જાપાન, અમેરિકા સહિત આઈઈએના સભ્ય દેશોએ તેમના ભંડારમાંથી 60 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ બજારમાં મૂક્યું છે, પરંતુ આ એક દિવસના વપરાશ કરતાં પણ ઓછું છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં હજી પણ વધારો થઈ શકે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા તેની અસર પેઇન્ટ ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ, એફએમસીજી અને એવિએશન ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. પેઇન્ટ ઉદ્યોગ માટે કાચા માલના ખર્ચમાં ક્રૂડનો હિસ્સો 60% છે. મોનોમર્સ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવા ક્રૂડ ઓઇલ ડેરિવેટિવ્સનો ઉપયોગ પેઇન્ટ ઉદ્યોગમાં થાય છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થવાના સંકેત છે. તજજ્ઞોનું કહેવું છે કે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતા આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 25 થી 30 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. એવી એક પણ વસ્તુ નથી જે આપણા સુધી પહોંચે એ દરમિયાન ઈંધણનો ઉપયોગ ન થાય. પરિવહનથી લઈ બનાવટની મશીનરીમાં ઈંધણનો ઉપયોગ થતો હોય છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે તો ટ્રાન્સપોર્ટેશનથી લઈને શાકભાજી, અનાજ, દૂધ, ખાદ્ય તેલ, મુસાફરી સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મોંઘી થશે. પરંતુ સૌથી ખરાબ સ્થિતિ એવિએશન સેક્ટરની છે. આ સેક્ટરનો 35% ખર્ચ માત્ર ઈંધણ પર જ ખર્ચવામાં આવે છે. મહત્વનું છે કે કોરોના મહામારી બાદ આ સેક્ટર ફરીથી પોતાના પગ પર ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને એવામાં ક્રૂડ ઓઇલના ભાવ વધારાએ આ ક્ષેત્રની કમર તોડી નાખી છે. સિમેન્ટ સ્ટોક, પેઇન્ટ સ્ટોક, ગેસ કંપનીઓ, રબર, ટાયર કંપનીઓ, એવિએશન સ્ટોક વિવિધ કોમોડિટીના ભાવમાં વધારાના કારણે ભારે મુશ્કેલીમાં છે. સિમેન્ટ ઉદ્યોગમાં પરિવહન સહિત અન્ય ખર્ચમાં ક્રૂડ ઓઇલનો ફાળો 30% છે. આ ઉપરાંત કોલસાના ભાવ પણ આસમાને પહોંચતા આ ઉદ્યોગને અસર થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે પાવર અને ઈંધણના ખર્ચમાં 35 થી 40%નો વધારો શક્ય છે. સિમેન્ટ માટે કાચો માલ મોંઘો થઈ રહ્યો છે, જેના પગલે કુલ ખર્ચમાં કાચા માલનું યોગદાન 15 થી 17% છે. પરિણામે સિમેન્ટના ભાવમાં પણ ઓછામાં ઓછો 25 થી 30%નો વધારો થઈ શકે છે. રશિયા યુક્રેનના યુદ્ધની અસરના પગલે ગુજરાતમાં લોખંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધની અસર લોખંડની કિંમતો પર પણ પડી છે. ગુજરાતમાં મોટા ભાગનું લોખંડ મહેસાણામાંથી સપ્લાય થાય છે, પણ યુદ્ધ શરૂ થયું ત્યારથી લોખંડની કિંમતોમાં 1 કિલોએ 10 થી 12 રૂપિયાનો વધારો થતા લોખંડની માંગ ઘટી ગઈ છે. અને જો ભાવમાં આમ જ વધારો થતો રહેશે તો અનેક વસ્તુઓ ઉપર તેની અસર પડતી રહેશે. જે દિવસથી યુદ્ધ ચાલુ થયું છે એ દિવસથી લોખંડ બજારની અંદર રોજ રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા એમ ભાવ વધે જ જોઈએ છે. 65 રૂપિયા આજથી 10 દિવસ પહેલાં ભાવ હતો, એ અત્યારે 72-73 રૂપિયા જેટલો લોખંડનો ભાવ થઈ ગયેલો છે. અને આ યુદ્ધ જ્યાં સુધી લાંબુ ચાલશે ત્યાં સુધી લોખંડ બજાર અને બીજા બધા બજારો ઉપર પણ ભાવ વધારાની ઇફેક્ટ છે. ત્યારે એક નજર એના પર પણ કરી લઈએ કે જો લોખંડના ભાવ આ જ રીતે વધતા રહ્યા તો તેની અસર કયા કયા સેક્ટર પર થઈ શકે છે. લોખંડના ભાવ વધવાથી સૌથી વધુ અસર કન્સ્ટ્રક્શન સેક્ટરમાં થશે. મકાનોથી લઈ બ્રિજ બનાવવાનો ખર્ચ વધશે, સાથે જ વાહનોની કિંમતમાં પણ વધારો થશે. છેલ્લા 119 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં રોકેટ ગતિએ વધારો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો. તેમ છતાં જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેની અસર પણ વર્તાવા લાગી છે. દેશની સૌથી મોટી ડેરી અમૂલે દૂધ, છાશ અને દહીં તમામ વસ્તુઓના ભાવમાં વધારો કર્યો છે. ખાદ્ય તેલમાં પણ 15 થી 20 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે 2300 રૂપિયા ભાવ હતો, જ્યારે આજે હું લેવા આવી છું તો 2700 ભાવ છે. તો મહિનામાં 400 રૂપિયા જો તેલના વધી જતા હોય તો 400 રૂપિયા વધે તો મહિનાનું બજેટ ઓલું શાકભાજી આવી જાય. એટલે હવે નાના માણસનું તો કામ જ નથી કઈ રીતે ઘર ચલાવવું. એટલે અત્યારે વાતાવરણના હિસાબથી અત્યારે 5 લીટરના ડબ્બા લેવાનો વિચાર કરું છું. જે પણ ગ્રાહક છેલ્લા 3-4 દિવસથી જ્યારથી યુદ્ધ શરૂ થયું રિસેન્ટલી એના 2 દિવસ પછી જ્યારે પણ ગ્રાહક આવે પૂછે છે 300-400 રૂપિયા વધી ગયા. હજી તો આવનારા દિવસોમાં ક્રૂડ તેલની અસરથી પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘા થવાના છે. અને તેની અસર તો દૂધથી લઈ શાકભાજી, કઠોળ, ટ્રાન્સપોર્ટેશન એમ દરેક વસ્તુ પર થવાની છે. એટલે કે યુદ્ધ ભલે બે દેશ વચ્ચે હોય, પરંતુ તેની આગ દુનિયાના મોટા ભાગના દેશોને દઝાડશે એ વાત નક્કી છે. અને તેની અસરથી ભારત, ગુજરાત, તમારું અને મારું શહેર અને ઘર પણ બાકાત નહીં રહે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. યુદ્ધભૂમિ બની ગયેલા યુક્રેનમાં ચારે તરફ તારાજીના દ્રશ્યો છે. યુદ્ધની વિકરાળતા નરી આંખે જોઈ શકાય છે.
પાવર પ્લાન્ટ પર હવાઈ હુમલા બાદ ત્રીજા વિશ્વયુદ્ધનો જુબાની જંગ પણ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને એવામાં દેશની આઝાદી માટે શક્તિશાળી પુતિન સામે બાદ ભીડનાર યુક્રેનના રાષ્ટ્રપતિને વધુ એકવાર નિરાશા જ હાથ લાગી છે. માની લઈએ કે યુક્રેનના રાષ્ટ્રપતિના દાવામાં દમ છે. માની લઈએ કે ઝેપોરિજિયા પર રશિયાએ મિસાઇલ એટેક કર્યો. ત્યારે સવાલ અહીંથી જ પેદા થઈ રહ્યો છે કે હવે શું થશે? શું એટમી રેડિયેશન યુરોપીય દેશોમાં તબાહી લાવશે? શું રશિયા યુક્રેનના આ યુદ્ધમાં નાટો દેશોની એન્ટ્રી થશે? શું પુતિને ત્રીજા વિશ્વયુદ્ધની જમીન તૈયાર કરી દીધી? ત્રીજા વિશ્વયુદ્ધની વાતો એમ જ નથી સાંભળવા મળતી. એની પાછળનું કારણ છે રશિયન આર્મીનો એ પ્રચંડ પ્રહાર જે ઝેપોરિજિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર કરાયો હતો. મીડિયા રિપોર્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે ઝેપોરિજિયા પ્લાન્ટમાંથી રેડિયેશન નીકળવાનું શરૂ થઈ ગયું તો એ હવાની સાથે અનેક દેશો સુધી પહોંચશે. યુક્રેનની હવામાં સામેલ થયું આ રેડિયેશન તો યુરોપના દેશોમાં તબાહી મચાવશે. વગર હુમલાએ લાખો જિંદગીઓના શ્વાસ છીનવાઈ જશે અને લાશોનો ખડકલો થઈ જશે. યુરોપીય દેશો માટે ચિંતાજનક વાત એટલા માટે પણ છે કે ન માત્ર ઝેપોરિજિયા પ્લાન્ટનું રેડિયેશન ફેલાવાનું જોખમ છે, પરંતુ ચર્નોવિલ પરમાણુ પ્લાન્ટ પણ રશિયન સેનાના કબજામાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ એટલા માટે ચેતવણી આપી રહ્યા છે કે યુરોપીય દેશોના લોકો આગળ આવે અને તેમના રાજનેતાઓને આ હકીકતથી વાકેફ કરાવે. જો આ રેડિયેશન યુરોપિયન દેશોમાં ફેલાવાનું શરૂ થયું તો નાટો સેના એક્ટિવ થશે. નાટો દેશો પર તોળાતા જોખમ બાદ જે દેશો પરોક્ષ રીતે યુક્રેનની મદદ કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં ખુલીને રશિયા સામે મોરચો માંડી શકે છે અને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થતા કદાચ કોઈ જ નહીં રોકી શકે. ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆતના સંકેતો સમુદ્રમાંથી પણ સામે આવી રહ્યા છે. બ્લેક સીમાં રશિયા અને યુક્રેનની સેના સામસામે આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં રશિયાને જવાબ આપવા માટે હવે ફ્રાન્સ પણ મેદાને ઉતર્યું છે. ફ્રાન્સ પોતાનું વિમાનવાહક પોત ભૂમધ્ય સાગરમાં તૈનાત કરશે તો બ્રિટનની રોયલ એરફોર્સ ભૂમધ્ય સાગરમાં રશિયન યુદ્ધપોતને ટ્રેસ કરવા માટે તૈનાત કરશે. નાટો સેના પહેલેથી જ ભૂમધ્ય સાગરમાં એક્ટિવ થઈ ગઈ છે. ટૂંકમાં કહીએ તો નાનકડી એવી ચૂક થઈ તો બ્લેક સીમાં રશિયા અને નાટો સેના વચ્ચે એવું ભીષણ યુદ્ધ થશે જેની કલ્પના પણ કંપારી છોડાવી દે. જો કે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓને હકીકત બનતા રોકતા અહેવાલો પણ સામે આવી રહ્યા છે અને એ પૈકી એક છે ઝેપોરિજિયા પ્લાન્ટ પર યુક્રેન સેનાએ ફરી કબજો કરી લીધો. યુક્રેને દાવો કરતા કહ્યું કે ઝેપોરિજિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર ફરી પોતાનો કબજો મેળવવામાં તેમને સફળતા મળી છે. એટલું જ નહીં, અમેરિકા બાદ નાટો દેશોએ પણ યુદ્ધમાં પોતાના સૈનિકોને યુક્રેન મોકલવાનો ઇનકાર કર્યો છે. આ તરફ યુદ્ધના 10મા દિવસે રશિયાએ મારિયોપોલ અને વોલ્નવાખા શહેરમાં યુદ્ધ વિરામ જાહેર કર્યું. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર પહોંચાડવાના ઈરાદા સાથે રશિયન સેનાએ સીઝ ફાયરની જાહેરાત કરી. મારિયોપોલમાં માનવ કોરિડોર થોડા કલાક પછી બંધ કરી દેવામાં આવ્યો. યુક્રેનનો આરોપ છે કે રશિયા યુદ્ધ વિરામની શરતોનું પાલન નથી કરી રહ્યું.
આ ભીષણ યુદ્ધમાં બંને દેશોની વાતચીત વચ્ચે ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. યુક્રેનિયન મીડિયાએ દાવો કર્યો છે કે યુક્રેન સેનાએ તેમના જ ડેલિગેશન મેમ્બર ડેનિસ કિરીવની રાજદ્રોહની શંકા રાખીને હત્યા કરી. ડેનિસ કિરીવ રશિયા અને યુક્રેન વચ્ચે 2 રાઉન્ડની વાતચીતમાં સામેલ હતા. યુક્રેનના સાંસદ વર્ખોવા રાડાએ આ દાવાને સમર્થન આપ્યું છે, જો કે સરકારે હજી સુધી કોઈ ઔપચારિક નિવેદન જાહેર કર્યું નથી. આ તરફ પુતિન સરકારે મોસ્કોથી વોશિંગ્ટન માટે વિશેષ ફ્લાઇટ રવાના કરી હતી. આ ફ્લાઇટ દ્વારા રશિયન ડિપ્લોમેટ્સને મોસ્કો પરત લાવવામાં આવી રહ્યા છે. રશિયાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે કોઈ વાતચીત નહીં થાય. ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ આ લડાઈ શાંત થશે કે હજી આનાથી પણ વધુ તબાહીના દર્દનાક દ્રશ્યો સામે આવશે એ કહેવું મુશ્કેલ છે. કેમ કે યુદ્ધની વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં અત્યાર સુધી તો એવા કોઈ સંકેત નથી મળતા કે 2 દેશ વચ્ચેની લડાઈ જલ્દી શાંત થાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ સંદેશ વિશેષમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.